દીપ, તને યાદ છે આપણે પેલા તું દૂર રહીને વાત કરી શકે છે થોડી? નહીં. શું હતું આ? શું હતું? શું જોયું નહીં તે શું હતું? મેં તો જોયું, પણ સ્વીટી, બીજાના ઘરવાળાની આટલી નજીક જતો તને શરમ નથી આવતી? ઓ હેલો, આ બધું ભાષણ તારે મને નહીં દેવાનું. તું તો આજકાલની આ ઘરમાં આવી છો. હું ને દીપ તો બહુ જૂના ફ્રેન્ડ્સ છીએ. હા તો ફ્રેન્ડ છો તો ફ્રેન્ડની જેમ રહે ને. તારા વગરની પત્ની બનવાની કોશિશ તું કામ કરે? અને લિમિટ ક્રોસ નહીં કરવાની. ઓહોહોહો, મને ખબર છે દીપ તું શું કામ આવું બોલે છે. આ તારી ઘરવાળી બાજુમાં બેઠી છે ને એટલે તને એમ થાય ને કે આવું બોલું, બાકી બહુ મીઠા જ છો. બિલકુલ નહીં. તું ગમે એટલું બોલી, પણ મને છે ને દીપ ઉપર પૂરો ભરોસો છે. કદાચ તું ગમે એટલી કોશિશ કરીશ ને સ્વીટી, દીપ તારી સામે આંખ ઊંચી કરીને નહીં જોવે. આંખ ઊંચી કરવાની ક્યાં વાત કરે છો તું? કહું તો છું તું નથી આવી ત્યારના અમે બે જોડે છીએ, તો તું વિચાર ને. હા તો આપણે ખાલી મિત્ર છીએ, એનાથી વધારે કંઈ નથી. દીપ દીપ આટલું ભોળા બનવાની ટ્રાય ના કરીશો. તને ખબર છે આ દીપ ને મારા લગ્નની વાત થઈ હતી? લગ્નની વાત થઈ હતી ને? લગ્ન તો નથી થઈ ગયા ને તમારા બેન? લગ્ન મારા અને દીપના થયા છે. અને બીજી વાત કે બીજાના ઘરવાળા ઉપર નજર નાખે એ સ્ત્રીને શું કહેવાય એ તો ખબર પડે છે ને? શું કહેવાય? શું કહેવાય? ચાલ તું મને કહી જ દે. રહેવા દે ને, તું પણ કોના મોડે લાગે છે? ચાલ આપણે અરે અંદર જઈએ. લ્યો, આ બે શબ્દ કઈ કહીએ ને એટલે તરત ઓલીનો હાથ પકડીને લઈ જશે. કોનો હાથ પકડવો છે તમારે? કોનો હાથ પકડવો છે? તમે વળી ક્યાંથી ટપકી ગયા અહીંયા? એટલે હું સાંભળી ગયો તમે હાથ પકડવાની વાત કરતા હતા. આમ જો તમે ગમે એનો હાથ ન પકડતા હો, ફસાઈ જાઓ જીવનમાં. તમે જરાય ઉપાધિ ના કરો હો. હું જેનો હાથ પકડીશ ને એ સારો વ્યક્તિ હશે ને તો જ હાથ. હા ઈ બરાબર છે. તમે જેનો હાથ પકડશો ને ઈ બરાબર જ વ્યક્તિ છે, પણ ઈ જે વ્યક્તિનો હાથ પકડશો ને કદાચ એના માટે તમે બરાબર ન હો. નહીં સમજવા જેવી વાત છે કે નહીં? લોજિક વાળી વાત છે. જો આ તમે આમ ના ન પાડતા, હા પાડો. હા હવે આ વાત કરી જ છે તો જરા ડિટેલમાં સમજાવી દો શું કહેવા માંગો છો આપ શ્રી. એટલે જીવનમાં હું જેટલી મજાક કરું છું ને એટલી હું સિરિયસ વાત પણ કરું છું. તમે અને સિરિયસ યસ, બધા એવું જ કહે છે તમે અને સિરિયસ, પણ વાત સાંભળ્યા પછી તમને ખરેખર રોવું આવી જશે. બોલી જો. ગયો બોલીશ કે એક વાત સિમ્પલ છે. એટલે એમ કે તમે જે આ ઘરમાં ટાર્ગેટથી આવ્યા છો ને, ટાર્ગેટ. હા એટલે તમે જે મારા ભાઈનો હાથ પકડવા માંગો છો ને એ ભાઈનો હાથ ઓલરેડી મારા ભાભીએ પકડી લીધો છે. એટલે મહેરબાની કરીને તમે એ બાજુ ના વળો તો સારું. એમ દિશા બદલી નાખજો. જો તમે મને હમણાંથી ઓળખો છો હા અને હું ને દીપ અમારા તો બહુ જૂના સંબંધ છે, એટલે તમે આમાં વચ્ચે ના પડો ને તો બહુ સારું છે. ના 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 ના, હું ઓલરેડી વચ્ચે જ પડું છું. મારા ભાઈના કોઈ પણ દુઃખમાં હું પહાડ બનીને વચ્ચે પડું છું. તમને તકલીફ પડશે. જો આ તમને ખબર ના હોય ને તો કહી દઉં, આ તમારા ભાઈ અને મારા લગ્ન બહુ પહેલા નક્કી થઈ ગયા હતા. આ તો તમારો ભાઈ છે ને લવ મેરેજ કરીને તમારી ભાભીને લઈને આવી ગયો. ખબર છે કે તમારા અને મારા ભાઈના ઓલરેડી પેલા નક્કી થઈ ગયેલું હતું, પણ એમાં તમારો પ્રેમ નહોતો. કારણ કે તમારા મમ્મીએ અને મારા મમ્મીએ નક્કી કરેલું હતું. જ્યારે અત્યારે જે મારા ભાભી છે ને એ અને મારા ભાઈ એકબીજાને પ્રેમ કરે છે. અને બીજી વાત, આ સંબંધ બાંધવામાં અને સંબંધ ટકાવવામાં બહુ વાર લાગે છે. જ્યારે તોડવામાં 1 સેકન્ડ જ થાય છે. અને મને ખબર છે કે તને 1 સેકન્ડની જ રાહ છે, પણ હું એવું થવા નહીં દઉં. ખબર છે કેમ? કેમ કે મારો ભાઈ રામ છે અને મારા ભાભી સીતા. એની વચ્ચે જો કોઈ સુરફંકા બનીને આવશે ને તો હું લક્ષ્મણ બનીને એનું નાક કાપી નાખીશ. હવે તમે જ વિચારજો કે આ કપાયેલું નાક તમારું કેવું લાગશે. કેટલી ભૂખ લાગી છે, એ તો કઈ બનાવ્યું નથી લાગતું. આમાં હું અરે વાહ, સ્વીટી બેટા, ખાય છે તું? ખાવાનું ચાલો. ના ના એ તો થોડી ભૂખ લાગી હતી ને તો મેં કીધું ખાઈ લઉં. બોલો ને. જો બેટા,
મારે આજે તને એક વાત કરવી છે. હા બોલો ને. હા બેટા, તું જે હેતુથી આ ઘરમાં આવી છે ને, એ હેતુ મને ઠીક નથી લાગતો. એટલે અંકલ તમે આ શું બોલો છો? જો બેટા, તું નાની હતી, તને કદાચ બહુ યાદ ના હોય, પણ તારા મમ્મી પણ તારી જેમ કજિયાખોર જ હતા. અને તારા પપ્પા સમાજમાં ઇજ્જતદાર અને મોભાદાર વ્યક્તિ હતા. બહુ સંસ્કારી અને સમજદાર વ્યક્તિ હતા. પણ તારા મમ્મીના કર્કશ સ્વભાવથી એ દુઃખી થઈ ગયા હતા. અને એક દિવસ એને એટેક આવ્યો ને એ સ્વધામ જતા રહ્યા. એટલે આ મારા મમ્મીના કારણે થઈને મારા પપ્પાનું. હા બેટા. પછી તારા મમ્મી અને મારા વાઈફ એ બંને એવું નક્કી કર્યું કે તારા લગ્ન મારા દીપ સાથે કરાવવા. પણ તારા ને દીપના સંજોગ જ નહોતા અને કુદરતને મંજૂર નહોતું, તો દીપ સાથે તારા લગ્ન ન થયા. તો બેટા, જ્યારે કોઈ પણ આપણી પસંદની વસ્તુ કે આપણે જે વસ્તુ મેળવવા માંગતા હોય એ વસ્તુ ન મળે ને, ત્યારે કોઈ દિવસ ઈશ્વર સામે જીદે ન ચડાય. આપણા નસીબમાં નથી એવું સમજીને એ વસ્તુને ભૂલી જવાય. પણ અંકલ તમે એ તો માનો છો ને કે વડીલોએ તે અમારા લગ્ન નક્કી કર્યા હતા અને વડીલોનો ફેસલો તો કોઈ દિવસ ખોટો હોય જ નહીં. ફેસલો બેટા કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ સંજોગ તો ઈશ્વર પેદા કરી શકે, માણસ નહીં. માણસના હાથમાં તો નક્કી કરવાનું હોય છે, સપના જોવાનું હોય છે, પણ એને પાર પાડવાનું એ તો ઈશ્વરના હાથમાં હોય છે. બેટા, શું કામે કોઈની જિંદગીમાં ઝેર ઘોળવાના સપના જોવે છે? અને આજ સુધીમાં મારો અનુભવ છે, કોઈ પણ કોઈના પરિવારમાં આગ લગાડવાની કોશિશ કરી છે ને, એ કોઈ દિવસ સુખી નથી થયા. એટલે મારી દીકરી જેવી છે તું, મારી વાત સમજી શકે તો હું ભગવાનનો પાર માનીશ. બેટા, એક તો અમે તારી માસીની વિચારધારાથી બહુ દુઃખી છીએ, અને અમારું રહ્યું સહયું ઘર છે ને એને તૂટતું તું જ બચાવી શકે. અમારા ઘર ઉપરથી બેટા તારી નજર હટાવી લે. જીવનભર બેટા તારો આભારી રહીશ. અંકલ પ્લીઝ તમે આમ હાથ ના જોડો અને આવી રીતે ના કરો. તમે કહ્યું ને હું તમારી દીકરી જેવી છું, દીકરી જેવી નહીં. હવે તમે એમ જ માનો કે હું તમારી દીકરી જ છું, પણ તમે જે કઈ વસ્તુ કહો ને એ મને પિતાના હકથી કહો. આવી રીતે હાથ જોડીને વિનંતી કરીને નહીં. બેટા, મને વિશ્વાસ હતો કે હું એને દીકરી બનાવીશ અને એને બાપનો પ્રેમ આપીશ ને તો મારી અંદરની જે કંઈ વેદના છે ને એ તું સમજી જઈશ. અને ખરેખર બેટા, કોઈ પણ પરિવાર જ્યારે તૂટતો હોય ને ત્યારે સૌથી દુઃખી એનો એ ઘરનો મોભી હોય છે, જે હું છું. એટલે બેટા, મારા ઘરની સુખ શાંતિ માટે હું તને વિનંતી કરવા આવ્યો છું. અંકલ આજ પછી તમારે ક્યારેય મારી સામે આમ હાથ નથી જોડવાના. તમે મને દીકરી કહી છે ને, હવે હું તમારી દીકરી બનીને પણ બતાવીશ. ઠીક છે બેટા, જો તું મને બાપ સમજીશ ને તો હું પણ એક વચન આપું છું તને. તારા બાપની ગેરહાજરી છે, એની જગ્યાએ હું તારો બાપ બનીને અમારા દીપ કરતા સારો છોકરો શોધીને તારા લગ્ન કરાવી દઈશ. અને બેટા, તારું કન્યાદાન પણ હું જ કરીશ. અને બેટા, તારા જીવનના સારા નરસા બધા પ્રસંગોમાં હું એક બાપ બનીને તારી સાથે રહીશ. હા બેટા.
જોઈને ચાલ. તું છે ને થોડું જોઈને ચાલતી જા, હમણાં પડત. મેં તને પાડવાની કેટલી કોશિશ કરી અને તે જ મારો હાથ પકડીને મને બચાવી. પાડવાની એટલે મતલબ સમજાણું નહીં. જેટલી તારી માફી માંગુ ને એટલું ઓછું છે. હું આજે કરી રહી હતી ને મારું કામ એકદમ ખોટું કરી રહી હતી, પણ જ્યારે આ તારા દેરે તારા સસરાએ, જોકે હવે તો એ મારા પિતા છે, એમણે મને બધી હકીકત સમજાવીને ત્યારે મને ભાન થયું કે હું આ તમારા બંને વચ્ચે આવીને કેટલું મોટું પાપ કરી રહી હતી. એટલે સ્વીટી તું કેવા શું માંગે છે? શું કર્યું એવું તે? નિકિતા, કદાચ તને નહીં ખબર હોય, પણ આ મારા મમ્મીએ અને તારા સાસુએ મારા અને દીપના લગ્ન બહુ પહેલા જ નક્કી કરી નાખ્યા હતા. શું? હા, પણ એ તને પ્રેમ કરતો હતો અને એણે લગ્ન તારી સાથે કર્યા. એ વાતનું મને દુઃખ તો હતું જ, પણ મેં એવું ક્યારે વિચાર્યું નહોતું કે આવી રીતે હું તમારા બંનેની વચ્ચે આવીશ. આ ઘરમાં બધા લોકો સારા છે. તારો દેર સારો છે, દીપ સારો છે, તારા સસરા સારા છે, સિવાય એક વ્યક્તિની. કોણ? તારા સાસુ. હા, તારા સાસુ. તને વિશ્વાસ નહીં આવે, પણ તારા સાસુએ જ મને આ બધું કરવાનું કહ્યું હતું. એને તું આ ઘરમાં લવ મેરેજ કરીને આવીને એ જરાય ગમતું નહોતું. તમને બંનેને 3 મહિનાથી અલગ અલગ રાખવા, ભેગા ન થવા દેવા, જેને લીધે આ ઘરમાં એ કઈ વંશ ના આવે અને એ તને આ ઘરમાંથી આરામથી કાઢી શકે. એનાથી આ વસ્તુ ના થયું તો એણે આ બધું મારા ઉપર નાખ્યું કે હું તમારા બંને વચ્ચે આવીને તમને બંનેને અલગ કરું. આ તારી સામે દીપ સાથે વધારે ક્લોઝ રહું, જેથી તને મનમાં શંકા ઊભી થાય કે મારા બંને વચ્ચે કંઈક છે. સ્વીટી, તું જ્યારથી આ ઘરમાં આવી હતી ને ત્યારથી તારી હરકતો જોઈને મને અજુગતું લાગતું હતું, પણ છતાંય મેં બધી વાતને ઇગ્નોર કરી, કેમ કે મને મારા દીપ ઉપર ભરોસો હતો. મને ખબર હતી કે કંઈ પણ થઈ જશે, તું ગમે એટલી કોશિશ કરીશ, દીપ તારી સામે આંખ ઊંચી કરીને નહીં જોઈ. ધન્ય છે તમારા બંનેનો પ્રેમ. તમારા બંનેના પ્રેમ આગળ હું તો શું, કદાચ ગમે તે તમારા બંનેનો સંબંધ તોડાવવા આવે ને એ હારી જાય. મને નહોતી ખબર કે તમે બંને ખાલી શરીરથી નહીં પણ આત્માથી પણ જોડાયેલા છો. તમારા દેરની વાત સાચી છે. તમારા બંનેની જોડી રામ સીતા જેવી છે અને હું મૂર્ખી સુરપંખા બનીને એમાં વચ્ચે આવવા માંગતી હતી. પણ બેન, આજે હું તને વચન આપું છું, આ તમારા બંનેની સીતારામ જેવી જોડી વચ્ચે આ સુરપંખા ક્યારેય નહીં આવે. સાચું કહું તો આ દુનિયામાં દરેક પતિ પત્ની વચ્ચે તમારા બંને જેવો પ્રેમ હોય ને તો આમાં ત્રીજું ક્યારેય ફાવી ન શકે. સ્વીટી, આમ ડેલી કેમ છે? અને ઓલું તારું કામ મેં તને હોઈપું હતું ને, એ કામ કેટલે પહોંચ્યું? આ તમારા વહુ ને દીકરાને નોખું કરાવવાનું હે ને? હા, એ જ તો હતા. શરમ કરો, શરમ. કેવી માં છો તમે? પોતાના દીકરાનું વસેલું ખરે તોડવા માંગો છો? અરે, હું તો એ વિચારું છું કે તમને જરાય વિચાર નથી આવતો. ભલે દીપે પ્રેમ લગ્ન કર્યા,
એ છોકરી તમને કંઈક હેરાન કરતી હોય, તમને દુઃખ દેતી હોય, વાત ન માનતી હોય, તો તમારે બધું કહેવાય કે એ બંનેને અલગ કરવા છે. એ છોકરી તમારું બધું કામ કરવા તૈયાર છે, બધી વાત માને છે, ભલે તમે અટટલાઈને દુઃખ આપો છો તોય તે તમારામાં જરાય શરમ જેવું નથી. તમે સ્વાર્થી છો, સ્વાર્થી. પોતાનો જ સ્વાર્થ જોયો છે તમે. પણ તું કાં આવી બદલાઈ ગઈ આમ? એ જ કહું છું, આ જે વસ્તુ મને સમજાય છે ને, આ વસ્તુ તમે વહેલામાં વહેલા સમજી જાઓ ને તો સારું છે. તો આ સ્વર્ગમાં તમને જગ્યા તો નહીં મળે, પણ લગભગ આ મોત સારું મળી જાય તો. હજી સમય છે, જઈને તમારી વહુ પાસે માફી માંગો. એ એટલી ભોળી છે ને કે તમે એક વખત કહેશો ને એ હામાં હા મેળવી દેશે. ખાનદાની છોકરી છે, તમારા આ ઘરની એને પડી છે. આટલું દુઃખ દેવા છતાં કોઈ દિવસ એણે ઊંચો અવાજ નથી કર્યો કે નથી કોઈ દિવસ ફરિયાદ કરી. આવી છોકરી તમે દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. તારું કઈ આ બધાની આરે રહીને મગજ ફરી તો નથી ગયું ને? દીપ જેવી જ થઈ ગઈ છો તું, એને જ ગાણા ગાશો આખો દી. હા, મારું મગજ ફરી જ ગયું છે, પણ આ વસ્તુ તમને નહીં સમજાય. કેમ કે તમે તો તમારી જીદમાં છો. કીધું ને સ્વાર્થી છો એમ. આ તમારામાં અહમ ભરેલો છે. તમારી જીદ પૂરી કરવા માટે થઈને તમે એ બંનેને અલગ કરવા માંગો છો. પણ એક વાત યાદ રાખજો, આ જીદમાં ને જીદમાં ક્યાંક તમે તમારા દીકરાને ના ખોઈ બેસો. મારું આ કામ હતું અહીંયા તમારી આંખો ખોલવી. કેમ કે જ્યારે હું આ ઘરમાં આવી હતી ને ત્યારે હું તો સાવ કહેવાય ને ખબર જ નથી મને, મારામાં તો બુદ્ધિ જ નથી. ખોટું કામ કરતી હતી ત્યારે મારા મમ્મીએ ના કીધું અને તમે મારી માં સમાન છો, છતાં તમે મને આ ખોટું કામ કરવામાં આગળ વધારી, સાથ આપ્યો કે ના બેટા તું જા, મારા છોકરાનું ઘર ભાંગ. કેવી માં છો તમે! તમારા દીકરાનું ઘર ભાંગવા માટે ઊભા થયા છો. સારું થયું ભગવાન કે હું આ ઘરમાં વહુ બનીને ન આવી, નહીતર મને તમારા જેવી સાસુ મળે. સારું, મારી તો આંખો ખુલી ગઈ છે, એટલે આજે જ આ ઘર મૂકીને હું જાઉં છું. મને લાગતું નથી કે તમારી ક્યારેય આંખો ખુલે. ખરેખર તો એક વડીલ છે ને એ સાચો અને સારો રસ્તો બતાવે. જ્યારે બાળકો માર્ગ ભૂલી જાય ને ત્યારે વડીલ એની આંગળી પકડે અને એને સાચા માર્ગે દોરતો હોય છે. પણ આપણી વચ્ચે તો ઊંધું થઈ ગયું. નાના મોઢે મારે તમને મોટી વાત કરવી પડે છે અને મારે તમને સાચો માર્ગ દર્શાવવો પડે છે. પણ મારું કામ હતું એ મેં પૂરું કર્યું. મેં તમને સાચો રસ્તો તો બતાવી દીધો. હવે સાચા રસ્તા ઉપર ચાલવું કે ના ચાલવું એ તમારે વિચારવાનું છે. દીપ, શું કરો છો? મમ્મી આવી જશે હમણાં. એ મમ્મી તો અંદર રૂમ બંધ છે. મમ્મીનો રૂમ બંધ છે, પણ તમને ખબર છે ને કે ગમે ત્યારે ટપકી પડે છે. એમને એમ નહીં આવે તો મને ખબર પડી જશે ને. તમને બહુ ખબર પડી જાય છે ને મમ્મી આવે છે. હા તો મને તો ખબર પડી જાય છે, પણ તને કેમ કઈ ખબર નથી પડતી? મમ્મી આવશે તો વળી પાછા બોલશે ને, તમે મારો હાથ પકડશો તો. કરને બેટા, એમાં શું કર? સોરી મમ્મી, તમે ગુસ્સો નહીં કરો. અરે બેટા, હું ગુસ્સો નથી કરતી, પ્રેમથી કહું છું તને હું. પ્રેમથી એટલે મને સમજ નહીં પડી. તારી જ પહેરી છે, કરને. આ એટલે જો સાંભળ, આ કાલે છે ને કુળદેવીની માનતા કરવા જવું છે ને, બધા કરવા. હે હા, હે નહીં, હા, પાક્કું? પાક્કું. શું કીધું મમ્મી તમે? કાલે કુળદેવીની બાધા પૂરી કરવા. અરે દેવ, આ કુળદેવી માતાએ કંઈક ચમત્કાર કર્યો એવું લાગે છે. હા, સાચેમાં ચમત્કાર થઈ ગયો છે આ તો.
તો પછી ભાઈ હા તમારું છે ને મારા રૂમમાં એક બ્લેન્કેટ પડ્યું છે. મને યાદ છે હા તો એ લઈને ફટાફટ તમે ઉપર જતા રહ્યો અને દીપ સોરી મમ્મી. ના ના એમ નહીં, આ તો હું એમ કહું છું કે બે જણા સાઈડમાં જઈને બેસો, શાંતિથી જાઓ. આ મમ્મી ઝટકા ઉપર ઝટકા દે છે.